કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, ભારત, નેપાળ, બર્મા, આ અખંડ ભારત જ્યારે ગણાતું, આ અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું ને, આ કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત માવતર સમાન વડીલો, યુવાન સાથી મિત્રો અને ઉપસ્થિત બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય વડીલા, જય માનદાતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. પહેલા તો વાસ્તવિકતામાં સમાજે પહેલા પોતાનો ઇતિહાસ જાણવાની જરૂર છે કે આપણે ગૌતમ બુદ્ધ જે માનવતાનો સંદેશો આપતા તેના પણ વંશજો છીએ અને જેણે આ અખંડ ભારતમાં જેને રાજ કર્યું, અખંડ ભારતમાં જેને શાસન કર્યું. તમે આજે જો ચાર સિંહોની આકૃતિ તમે જો, અશોક ચિહ્ન, તમે રાષ્ટ્રધ્વજમાં તમે જે અશોક ચક્ર તમે જોવો છો, સત્યને જયતે, આ કોની દેન છે? આ કોળી સમાજની દેન છે. પણ આપણે કોઈથી આપણી વાસ્તવિક ઇતિહાસને જાણવાની કોઈથી જહેમત ઉઠાવી નથી. જ્યારે સમ્રાટ અશોકનું શાસન હતું ત્યારે આ દેશને સોનાની ચીડિયા ગણવામાં આવતું. વિદેશમાંથી લોકો ભણવા આવતા. અહીંયા લાખો પુસ્તકો હોય તેની પુસ્તકાલયો હતી. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા આવી વિશ્વવિદ્યાલયો હતી. આ આપણો દેશ હતો અને આ કોઈ સામ્રાજ્ય હતું. પણ આજે આપણી હાલત ક્યાં આવીને ઊભી છે? આપણા વડીલશ્રીએ બહુ સરસ મજાની વાત કરી કે શિક્ષણની વાત હોવી જોઈએ. હું આજે શિક્ષણ